આમાં આતતાયીના લક્ષણો બતાવ્યા છે કે કોઈના ઘરને આગ લગાડનારો માણસ આતતાયી છે, કોઈના સંતાનોને મારી નાખનારો માણસ આતતાયી છે, ખરાબ વૃત્તિથી હાથમાં હથિયાર લઈને નીકળે એ માણસ આતતાયી છે, કોઈને ઝેર આપી દે એ આતતાયી છે, કોઈની જમીન કોઈનો પૈસો પડાવી લે એ આતતાયી છે, અને કોઈની સ્ત્રીનું હરણ કરી લે એ આતતાયી છે. આ 6 વ્યક્તિઓને આતતાયી પદ્મ પુરાણ બતાવે છે. બ્રાહ્મણ હોય તો એને મારવો ન જોઈએ, પણ બ્રાહ્મણ થઈને જો આતતાયી બન્યો હોય તો એને છોડવો ન જોઈએ. પણ પ્રભુ મારે શું કરવું એ બતાવો ને. ભગવાને 3 વાક્ય કહ્યા. દ્રૌપદીની વાતને પૂરી કર, તે જે પ્રતિજ્ઞા કરી હતી એ પૂરી કર, ભીમને જે ગમે છે એ પૂરું કર. ભીમની એક જ ઈચ્છા હતી કે આને મારી દો, આને રેખાય જ નહીં, આને મારી દો. ભગવાને કહ્યું કે ભીમની ઈચ્છા છે એ પણ સંપન્ન કર, અને મને ગમે એવું કરી દે. કેટલો અટપટો જવાબ છે. દ્રૌપદી કીધું કે આને મારતા નહીં તમે, એટલે આને જવા દે એવું કીધું. તે પ્રતિજ્ઞા કરી હતી હું આને મારી નાખીશ, તો મારી પણ નાખ. ભીમની ઈચ્છા છે કે આને મારી જ નાખવો જોઈએ, એની ઈચ્છા પણ પૂરી કરી દે. અને તને ખબર છે અર્જુન, મને બ્રાહ્મણો બહુ પ્રિય છે, એટલે હું એમ નહીં કહું કે તું આને મારી નાખ, હું એમ પણ નહીં કહું કે તું આને જવા દે, કેમ કે આતતાયી છે, પણ હું તને એટલું જ કહીશ કે મને ગમે એવું તું કરી દે. કેટલો અટપટો આ સવાલ જવાબ. પણ અર્જુન સમજી ગયા, અને ભગવાનની વાતને સમજીને અર્જુને નિર્ણય લીધો કે કોઈ પણ વ્યક્તિને મારવો એટલે જીવથી જ મારી નાખવો એ મૃત્યુ દંડ નથી. કોઈ માણસને જાહેરમાં અપમાનિત કરી દઈએ, આબરૂદાર માણસને અપમાનિત કરો, એ પણ મૃત્યુ દંડ સમાન છે. અને પછી કપાળમાં રહેલો મણી અને માથાના વાળ આ બંને ઉતારી અને અશ્વત્થામાને અપમાનિત કરે છે. એને અપમાનિત કરી અને છોડી મૂક્યા. મહાપુરુષો કહે છે કે નાક વગરનાને મુકાય નહીં કોઈ દી, કારણ કે એને પાણી ન પીવડાવો ને તોય ઉગે. ઘણાનું આમ નથી કહેતા આનો નાકનો ટોપરાનો વાટકો કેટલી વાર વાટ્યો, આપણી કહેવત છે. આને તોય કોળાઈ જાય છે. ઘણાને નાક કોળાયા જ કરે, ઓલું ખડ કેમ ઉગ્યા કરે, પાણી પાવ કે ન પાવ તો ઉગ્યા જ કરે. એમ ઘણાને કેટલી વખત એને કહો ટપારો, છતાં એને એ વાત સમજાય જ નહીં. ઘણા નામ લઈને કેવું પડે તઈ માંડ સમજાય. અહીંયા પોપટભાઈ આજે હું આવ્યો ત્યારે જાહેર કરતા હતા કે કોઈ અવાજ ન કરશો, વાતો ન કરશો. કોઈએ ઓછો અવાજ ન કર્યો, કોઈ વાતો ચાલુ જ રાખે એની. અને કોણ જાણે ભગવાને કેવું ગળું આપ્યું છે, મારું માયકે ટૂંકું પડે એનો અવાજ આવે તો તમારી વાત નથી હો. તમે તો એકદમ ચૂપ રહ્યો છો. આ તો છેલ્લે બેઠા એની વાત છે. જે જગ્યાએ જઈએ છીએ જગ્યાની ગરિમા આપણાથી ખોરવાઈ ન જાય એની કાળજી રાખીએ બસ. આપણે કથામાં જઈએ છીએ, સાંભળવા જઈએ છીએ, અને કાં ઘરેથી કઈ નીકળવું જોઈએ કે અમે કથામાં વાતો કરવા જઈએ છીએ. જે કામ કરવા નીકળો છો એ કામ કરી બોલીને નીકળો. તો અશ્વત્થામાને છોડી મૂક્યો અને ભગવાન 5 પાંડવોના એ દીકરાઓને, દ્રૌપદીના 5 દીકરાઓના એ ધડને અગ્નિદાહ આપી અને ભગવાન દ્વારિકા જવા માટે તૈયાર થયા. પણ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચડાવી અને અભિમન્યુની વિધવા પતિના ઉદરમાં એક બાળક છે, બાળકને મારી નાખવા માટે થઈને એમણે બ્રહ્માસ્ત્ર ચડાવ્યું. અને એ વિધવા પત્ની એ સ્ત્રી ઉતરા ભગવાન પાસે આવી અને પરમાત્માને પ્રાર્થના કરે છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગત પતે
પશ્યેત્ર મૃતુ પરસ્પરમ નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. બહુ સરસ પ્રાર્થના કરી છે અહીંયા. પ્રભુ મને બચાવી લો એમ નહીં, મારા ગર્ભને બચાવી લો. પાહી પાહી મહાયોગીન, આપ મને બચાવી લો, મારા બાળકને બચાવી લો. ઉત્તરાજી ભગવાનને સ્તુતિ કરે છે. અશ્વત્થામા મારા બાળકને મારી નાખશે. પરમાત્મા એની સ્તુતિ સાંભળીને એના ગર્ભની રક્ષા કરવા ગયા. મામે ગર્ભો નિપાત્યતા, મારા ગર્ભનું રક્ષણ કરો ભગવાન. પરમાત્મા ઉત્તરાના પાછા ખેંચાતા શ્વાસની અંદર ગયા. બ્રહ્માસ્ત્રથી એનું રક્ષણ કરી અને પ્રભુ બહાર આવે છે. આ સંસારમાં સ્ત્રીઓ બહુ બધી સન્માનનીય છે. ઘણી એવી સ્ત્રીઓ છે જેણે ભગવાનને જન્મ આપ્યો, ઘણી એવી સ્ત્રીઓ છે જેણે ભગવાનના ભક્તોને જન્મ આપ્યો. ઘણી સ્ત્રીઓએ દેવકી, કૌશલ્યા આદિએ બ્રહ્મને પોતાના ઉદરમાં રાખ્યા. કયાધુ અને સુનીતિ જેવી સ્ત્રીઓએ ભગવાનના ભક્તોને એટલે કે પ્રહલાદ અને ધ્રુવને પોતાના પેટની અંદર રાખ્યા. પણ આ સંસારમાં તમે જુઓ, કાં તો ભક્તને પેટમાં રાખી શકે, કાં ભગવાનને પેટમાં રાખી શકે. પણ એક ઉત્તરાજી એકમાત્ર એવા સ્ત્રી થયા કે જેણે ભગવાન અને ભગવાનના ભક્ત પરીક્ષિતને આ બેવને એક જ સમયે પોતાના પેટમાં વાસ આપ્યો હોય તો માત્ર ઉત્તરાજી પોતે હતા. એકમાત્ર સ્ત્રી છે એવા, એક સાથે ભગવાનને અને ભક્તને બેયને ઉદરમાં વાસ આપ્યો. ઉત્તરાએ ભગવાનને સ્તુતિ કરી. ભગવાને જરા કસોટી પણ કરી કે તારા સસરાને કે એ પણ બ્રહ્માસ્ત્રની વિદ્યાઓ જાણે છે, તું મારી પાસે કેમ આવે છે? ત્યારે ઉત્તરાજીએ કહ્યું કે મને મારી સાસુએ કહ્યું છે કે બેટા, જીવનમાં ક્યારેય પણ દુઃખનો સમય આવે ત્યારે બે હાથવાળાની પાસે જવું એના કરતાં સીધું ભગવાનનું ચરણ પકડી લેજે. કારણ કે બે હાથવાળા ક્યારેય કામ નહીં કરે ત્યારે ભગવાન પાસે જવું પડશે. પોતાનો અનુભવ હતો. ભરી સભામાં જ્યારે દુશાસન ચીરહરણ કરતો હતો, એના વસ્ત્રને ઉતારી રહ્યો હતો ને એ સમયે દાદા ભીષ્મ પાસે, દ્રોણ પાસે, પોતાના પતિઓ પાસે, બધા પાસે કહ્યું મને બચાવી લો, બચાવી લો. પણ કોઈ એને બચાવવા માટે આગળ ન આવ્યું. અને ત્યારે દ્રૌપદીએ છેલ્લે એક સાડીનો છેડો પોતાના બે દાંત વચ્ચે દબાવી અને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીને કીધું, ઠાકોરજી તમે બચાવો મને હવે. અને ત્યારે પ્રભુ આવ્યા છે, સાડીનું રૂપ લઈને ઠાકોરજી પધાર્યા. એટલે દ્રૌપદીએ ઉત્તરાજીને કહેલું કે દીકરા, જીવનમાં જ્યારે પણ દુઃખ આવે ત્યારે ભગવાનનો આશ્રય લેવો, માણસ પ્રભુનો આશ્રય લેવો. ઉત્તરાજીએ ભગવાનને સ્તુતિ કરી. ભગવાન ચાલતા થયા. જેવા ભગવાન ચાલતા થયા તો તરત જ બીજી એક સ્ત્રી આવીને ભગવાનને પ્રાર્થના કરે છે. પરમાત્માની સામે આવીને બે હાથ જોડીને ઉભા રહ્યા છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય. ભગવાન આપ રોકાઈ જાઓ. માં કુંતા ભગવાનને સ્તુતિ કરે છે. પ્રભુ આપ રોકાઈ જાઓ અહીંયા. ભગવાને જરા હસીને કીધું, અરે ફૈબા, તમે મને પગે લાગો છો? મારે તમને પગે લાગવું જોઈએ, એના બદલે તમે મને પગે લાગો છો.
ફૈબાએ કહ્યું કે હું મારા ભાઈના દીકરા મારા ભત્રીજાને નહીં, હું પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણને વંદન કરું છું. હું પરમાત્માને વંદન કરું છું, જે આ સંસારને ચલાવી રહ્યા છે, જે આ સંસારને પાલન અને પોષણ કરી રહ્યા છે, એ પરમાત્માને વંદન કરું છું. ભગવાન, મેં સાંભળ્યું છે કે આ સંસારમાં જે માણસ તમારી પૂજા કરે, તમારી ભક્તિ કરે, તમારી પ્રાર્થના કરે, એને તમે વરદાન દેવા વાળા છો. હા ફૈબા. તો કહે છે હું તમારી પ્રાર્થના કરું છું, મને 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 એક વરદાન આપી દો. માગી લો તમારે જે જોઈતું હોય તે, જે વરદાન જોઈએ તે માગી લો તમે. આપણને થઈ કે ભગવાન પાસે માગવાનો વારો આવે તો આપણે કેટલું સુખ માગીએ. આ સંસારની સૌથી પહેલી એવેલી એક સ્ત્રી, એક માત્ર માં કુંતા નીકળ્યા કે જેમણે ભગવાન પાસે દુઃખ માગ્યું છે, જેણે પરમાત્મા પાસે દુઃખની માગણીઓ કરી છે. પરમાત્માને પ્રાર્થના કરી કીધું, વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગત ગુરો ભવતો દર્શનં યત્સ્યાદ પુનર્ભવ દર્શનમ. भगवान, मैं आपके चरणों में प्रार्थना करती हूं, यदि हस्तिनापुर का राज्य हमें मिले और आप चले जाते हो तो नहीं चाहिए ये हस्तिनापुर की गद्दी. हमें कोई ऐसा सुख नहीं चाहिए जो कृष्ण के बिना हो हमारे पास. हमारे पास से कृष्ण को छीन ले, ऐसा कोई सुख चाहिए ही नहीं हमें. यदि भगवान आप देना चाहते हो तो हम उतना ही चाहते हैं, हमारे जीवन में दुख दे दीजिए. विपदः संतु न शश्वत. आप हमें दुख दीजिए, क्योंकि दुख ये प्रभु का प्रसाद है और प्रभु का प्रसाद हमारा मंगल करने वाला होता है. आप हमें दुख दीजिए. अरे बुआ, आप दुख चाह रही हो? संसार के लोग मेरे पास आते हैं तो कहते हैं भगवान हमें सुख दीजिए, सुख दीजिए, और आप दुख की अभिलाषा रखती हो. क्यों ऐसा कर रहे हो? मां कुंता कहती है भगवान, मैं आपके पास दुख इसलिए चाहती हूं कि जब तक हमारी जिंदगी में दुख था तब तक कृष्ण आप हमारे साथ थे. आज हस्तिनापुर का यह सुख हमारे पास आया तो आप द्वारिका के लिए निकल पड़ते हैं, और हम यही चाहते हैं कि हमारे पास सुख नहीं, हमारे पास दुख रहे. क्यों? कि दुख में कृष्ण हमारे साथ रहते हैं. दुख में हम कृष्ण को याद करते हैं. हमें वो सुख नहीं चाहिए जो कृष्ण को बुला दे. वो सुख पर पत्थर पड़ो, राम हृदय से जाए, बलिहारी ऐसे दुख की कि पल पल नाम जपाए. हम कृष्ण को याद करें, ऐसा दुख हमें चाहिए. और प्रायः यही बात होती है संसार में. जब सुख मिलता है तो भगवान कम याद आते हैं, जब दुख रहता है तो भगवान बहुत याद आते हैं. तो मां कुंता कहती है भगवान आप हमें दुख दीजिए, और दुख में हमारे पर एक ही कृपा कर दीजिए. अथ विश्वेश विश्वात्मन विश्वमूर्ते स्मकेषु मे स्नेहपाशमिमं छिन्धि दृढं पाण्डुशुभ्रूषिषम्. भगवान हम पर एक कृपा कर दीजिए. इस संसार में पुरुष एक ही पक्ष में बंधा रहता है, स्त्री दो पक्ष में बंधी हुई है, अपने ससुराल में और अपने पियर में, अपने मायके में.
दोनों पक्ष में वो बंधी हुई है। इसलिए मैं आपसे प्रार्थना कहती हूं भगवान, संसार के पुरुषों को इस बंधन से मुक्त होने के लिए बहुत सरल उपाय है, लेकिन स्त्री को यदि छूटना है तो बहुत कठिन है, क्योंकि दोनों तरफ से वो बंधी हुई है, दोनों ओर से उनको बंधन डाला गया है। ससुराल का भी बंधन है और अपने मायके का भी बंधन है। तो भगवान, मेरी प्रार्थना है आपसे, एक पक्ष में पांडवों का बंधन है और दूसरे पक्ष में हमें वृषणी कुल का यानी कि मेरे मायके का बंधन है। मैं आपसे प्रार्थना करती हूं भगवान, इस दोनों पक्ष के बंधन से मुझे मुक्त कर दीजिए। और इस संसार में मुक्त करने की किसी के हाथ में यदि सत्ता है तो वह भगवान के हाथ में है। संसार में किसी भी माया में यदि आप फंस जाओगे तो वहां से छूटने का एक ही रास्ता है, केवल 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 मायापति का शरण स्वीकार कर लो। आप भगवान को स्वीकार लो। आप भगवान के बिना आप कभी छूट नहीं पाओगे। आप भगवान को स्वीकार कर लो। जैसे वो मछली पकड़ने वाला किसी गहरे पानी में जाएगा, सरोवर में जाएगा, नदी में जाएगा, तालाब में जाएगा, तो आप लोगों ने वो बात सुनी होगी या तो देखी होगी। जब वो मछली को पकड़ने वाला, वो मछली को पकड़ने वाली जो जाल होती है वो फैलाता है, तो अपने से दूर रही वो जितनी भी मछली है उन सब मछली को वो पकड़ पाता है। लेकिन अपने पांव के नजदीक में जो फिर रही मछली है उनको वो नहीं पकड़ सकता। बस यही बात इस अध्यात्म जगत में भी है। कृष्ण ने माया की जाल इस संसार पर डाली रखी है और इस संसार के पर रखी हुई माया की इस चादर से, यदि माया की इस जाल से मुक्त रहना है तो भगवान कृष्ण के चरणों के नजीक में आप रहो। माया की जाल आपको नहीं पकड़ पाएगी कभी भी। आप यदि छूटना चाहते हो तो कृष्ण के चरणों में रहो, कृष्ण के पास रहो। तो मां कुंता भगवान को कहती है, भगवान हम आपसे प्रार्थना करते हैं, आप रुक जाइए, आप ठहर जाइए, आप जो भी कहेंगे वो हम आपके लिए करने के लिए तैयार है। मां ने 26 श्लोकों में प्रार्थना की है। प्रार्थना का प्रारंभ भी नमः शब्द से प्रारंभ किया है। नमस्ये पुरुषम त्वाद्यम ईश्वरम प्रकृते परम। नमः शब्द से मां कुंता ने प्रारंभ किया और नमः शब्द से इस प्रार्थना का अंत भी किया है। इसलिए 26वां श्लोक, श्री कृष्ण कृष्ण सख वृष्णु भावनी राजन्यवंशदहना अपवर्ग वीर्य गोविंद गोद्विज सुरारतिहरावतार योगेश्वराखिल गुरो भगवन् नमस्ते। प्रारंभ में भी नमस्ये और अंत में भी भगवन नमस्ते। मां ने नमः से नम तक की प्रार्थना की है। भगवान को कहते हैं मां, हे भगवान, हे कृष्ण, हे अर्जुन के प्रिय सखा, हे प्रिय मित्र, हे यदुवंश शिरोमणि, आप पृथ्वी के भार रूप राजवेशधारी दैत्यों के इस संताप से सबको मुक्त करने के लिए, हे अग्नि स्वरूप, आपकी शक्ति बहुत अनंत है। हे गोविंद, आपका अवतरण, आपका यहां पर आना केवल और केवल गाय, ब्राह्मण और देव के मंगल के लिए है।
उनकी रक्षा के लिए है। हे चराचर के जगत गुरु, मैं आपके चरणों में प्रार्थना करती हूं, आप रुक जाइए, आप ठहर जाइए, आप रुक जाइए। मां कुंता ने भगवान को प्रार्थना की, भगवान को यदि यहां पर ठहरना है, यदि भगवान को यहां पर रुकना है, तो न तो द्रौपदी की प्रार्थना भगवान को रोक सकती है, न कुंता की प्रार्थना भगवान को रोक सकती है, न उत्तरा की प्रार्थना भगवान को रोक सकती है, न पांडवों का प्रेम यदि भगवान को रोक सकता है। यदि रोक सकता है तो भगवान ने दिया हुआ जो वचन था दादा भीष्म को, वही भगवान को याद आ गया। परमात्मा को वो वक्त याद आ गया जब महाभारत का युद्ध चल रहा था और दादा भीष्म के पास जब भगवान गए थे द्रौपदी को लेकर सैनिक के रूप में, तब दादा भीष्म ने जो प्रार्थना की और भगवान ने कह दिया, दादा मांग लो, जो भी वर चाहिए वो आप मांग लीजिए। तब दादा ने मांग लिया। दादा भीष्म ने कहा, भगवान यदि देना चाहते हो तो इतना ही चाहिए हमें कि जब मेरा अंतिम काल हो तब उस वक्त आप मेरे सामने खड़े हो। सदैव देवो भगवान प्रतीक्षताम् कलेवरं यावदिदं हिनोम्यहम्। प्रसन्नहासारुणलोचनोलसन् मुखाम्बुजो ध्यानपथश्चतुर्भुज। भगवान, मेरी प्रार्थना है आपसे, यदि आप मुझे कुछ वर देना चाहते हो तो वरदान में इतना ही दीजिए, जब मेरा अंतिम वक्त हो तो कृष्ण आप चतुर्भुज रूप में मेरे सामने खड़े हो। इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर प्राण तन से निकले। मेरी प्रार्थना है कृष्ण, आप मेरे अंतिम वक्त पे आइए। मैं आपसे प्रार्थना करता हूं, मैं आपसे विनती करता हूं। और जब महाभारत के इस युद्ध में भगवान जब अर्जुन को कहते हैं कि दादा के पर प्रहार कर दो, एक के बाद एक जब तीर छूटे, दादा भीष्म के भीतर में लगे सब बाण, और दादा जब गिरे, दादा भीष्म को जब बाण शैया मिली हुई थी, महाभारत का युद्ध भी समापन हो गया, पांडवों की जीत भी हो गई, और भगवान कृष्ण जब द्वारिका के लिए निकलते हैं तब सब ये लोग प्रार्थना करते हैं। तब भगवान को याद आ गया कि मैंने दादा भीष्म को एक वचन दिया था कि आपके मृत्यु के वक्त पे मैं आपके सामने खड़ा रहूंगा, आपके सामने आऊंगा। तो वो बात को लेकर भगवान यहां पर ठहरे और उत्तरायण के पवित्र काल में सब व्यक्तियों को साथ में लेकर, पांडवों को साथ में लेकर भगवान कृष्ण कुरुक्षेत्र के मैदान में, जहां पर दादा बाण शैया पर लेटे हुए हैं, वहां पर आए हैं। और भगवान आने के बाद दादा भीष्म को कहते हैं कि दादा अब एक काम कीजिए, उत्तरायण का पवित्र काल चल रहा है और इस पवित्र काल में यदि आप मेरी बात जो सुने तो इतना ही कीजिए, आप अपने मृत्यु को बुला लीजिए, क्योंकि मृत्यु के बिना भगवान के पास हम नहीं पहुंच सकते। प्रभु को मिलने के लिए एक ही साधन है, मृत्यु, मरना पड़ता है। यहां पर भगवान कृष्ण को ऐसा हो रहा था कि मैं दादा के पास जाऊं और वहां
दादा भीष्म कहते थे, भगवान को प्रार्थना करते थे, गोविंद चले आओ, गोपाल चले आओ, गोविंद चले आओ, गोपाल चले। ये प्रार्थना केवल दादा भीष्म नहीं, हम भी कर सकते हैं भगवान को। दादा तो अपनी इच्छा से मृत्यु को बुला सकते हैं, हमारी मृत्यु हमारी इच्छा से नहीं, उनकी मर्जी से आएगी। कब आएगी, कहां आएगी, कैसे आएगी, कुछ पता नहीं है। इसलिए मैं प्रार्थना करता हूं, न हम भीष्म बन सके, न हम द्रौपदी बन सके, न हम उत्तरा बन सके, न हम कुंता बन सके, न हम पांडव बन सके, केवल हम भगवान के एक दास तो बन सकते हैं, भगवान की प्रार्थना तो कर सकते हैं। हरिद्वार जैसा पुण्य क्षेत्र है, पुरुषोत्तम मास जैसा पवित्र वक्त चल रहा है, और इस भागवत कथा का ये दिव्य क्षेत्र हमें मिला है। तो मेरी प्रार्थना है, दादा भीष्म के साथ हम भी भगवान को प्रार्थना कर ले कि गोविंद आप हमारे अंतिम काल में आइए, हमारे वक्त में आइए। भगवान ने दादा भीष्म ने कह્યું કે દાદા હવે કાળને બોલાવી લો, તમે તમારા મૃત્યુને બોલાવી લો। ભગવાનની વાત સાંભળીને દાદા ભીષ્મએ કહ્યું, પ્રભુ હજી એક કુંવારી કન્યાનો બાપ છું, જ્યાં સુધી મારી દીકરીને પરણાવી ન દઉં, એના હાથ પીળા ન કરી દઉં, ત્યાં સુધી મને મૃત્યુ ન આવે। જેટલા લોકો ઉભા છે બધા લોકો આશ્ચર્યમાં પડ્યા કે દાદાએ તો એક ભીષ્મ પ્રતિજ્ઞા કરી છે, એનું નામ ભીષ્મ નથી હો, એની પ્રતિજ્ઞા ભીષ્મ હતી એટલે ભીષ્મ દાદા નામ પડી ગયું। અને ભીષ્મ પ્રતિજ્ઞાનો અર્થ છે જે તૂટે નહીં એવી પ્રતિજ્ઞા। તો દાદાએ તો ભીષ્મ પ્રતિજ્ઞા કરી છે પોતાના પિતાજીના સુખ માટે, એને લગ્ન કર્યા નથી તો આ એની કન્યા, એની દીકરી કઈ। પણ આખું અધ્યાત્મ જગત એની એક વાત કરતા બતાવે। દાદા ભીષ્મ કહે છે, ભગવાન મારી મતિરૂપી કન્યા હજી કુંવારી છે અને મેં એને કોઈની સાથે પરણાવી નથી, મારી બુદ્ધિરૂપી કન્યા હજી કોઈનામાં લાગી નથી, મારી પ્રાર્થના છે કે મારી મતિરૂપી કન્યાનો હાથ તમે સ્વીકારો, પછી હું આ સંસારમાંથી વિદાય લઈ લઉં। કારણ કે બધી જ જગ્યાએથી મેં મારું મન છોડાવીને કૃષ્ણમાં કેન્દ્રિત કર્યું છે। ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ની સ્વસુખમુપગતે ક્વચિત હરતુ પ્રકૃતિમુપેયુષ્ય ભવ પ્રવાહ। ભગવાન મારી મતિરૂપી કન્યા હજી કુંવારી છે અને મને મારી દીકરી માટે તમે યોગ્ય અને ઉત્તમ એવા વર લાગો છો, તમે મારી દીકરીનો હાથ સ્વીકારો। ભગવાને જરા હસીને દાદા ભીષ્મને કહ્યું કે દાદા તમારી દીકરી માટે હું તમને પસંદ છું, વાત બરાબર છે, પણ તમારી દીકરીને ગમું છું કે નહીં એ તો પૂછો પેલા। મા બાપને કદાચ મૂર્તિઓ પસંદ આવી જાય પણ કન્યાને તો ગમવો જોઈએ, એને ગમું છું કે નહીં એ તો પૂછો એને। દાદા ભીષ્મએ બહુ સરસ જવાબ આપ્યો, ભગવાન આ દુનિયામાં કોણ એવી સ્ત્રી હશે કે જે તમને પતિ તરીકે બનાવવા માટે ના પાડી શકે? કોણ ના પાડે કૃષ્ણ તમને પતિ બનાવવા માટે? તમારામાંથી એકાદ વસ્તુ તો એવી હોવી જોઈએ કે જે માણસ તમારામાં ખોટ કાઢી શકે કે આ એનામાં નથી। તમે તો સર્વગુણ સંપન્ન છો, અને આ સંસારની કોઈ પણ સ્ત્રી હોય તો સૌથી પહેલું વહેલું કોઈ વસ્તુ જોતી હોય તો એક જ માત્ર જોવે છે, કન્યા વરયતે રૂપમ, કન્યા રૂપને વરે છે। પિતા શ્રુતમ
માતા વિત્તમ બાંધવા કુલમિચ્છતિ મિષ્ટાને ઇતરે જના. સંસારમાં જ્યારે દીકરીના લગ્ન થતા હોય અથવા તો વ્યવિશાળ થતું હોય ત્યારે બહુ બધા પ્રકારના મહેમાનો હોય. આમાં બધા શું જોતા હોય? કન્યા રૂપ જોતી હોય, માં પૈસાવાળા છે કે નહીં એ જોતી હોય, પિતા એ જોતો હોય કે આનામાં હાંજ પડે 100 રૂપિયા લઈ આવવાની ત્રેવડ છે કે નહીં. એના બીજા પરિવારના જે સભ્યો, નાના મોટા ભાઈ બહેન છે, એ પરિવારના સભ્યોને જોતા હોય કે આના પરિવારના લોકો કેવા છે. અને બાકીના જે બધા મહેમાન છે એ ભોજનમાં શું છે એ જોતા હોય, જમવાનું હું બનાવ્યું છે. એને લગ્નની યારે કાંઈ લેવા દેવા ન હોય. મિષ્ટાને ઇતરે જનાહા, તો બીજા બધા લોકો ભોજન જોતા હોય. પણ અહીંયા દાદા ભીષ્મ કહે છે, ભગવાન મારી મતિરૂપી કન્યા તમને ના પાડી શકે એવું છે જ નહીં. કેમ? ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલ કકુલા ृताननाब्जं विजय सखेरतिरस्तु मे नवद्या. ભગવાન આ ત્રણેય ભુવનમાં તમે સુંદર છો. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, બહુ ગોરા પણ નથી અને બહુ કાળાય નથી. તમે તમાલ પત્ર જેવા છો, શ્યામ વર્ણ છો. તમાલ પત્ર જેવો તમારું વર્ણ છે. જેને સૂર્યના કિરણ જેવું પીળું પીતાંબર ધારણ કર્યું છે, જેની અલકાવલીઓ એના ગાલ ઉપર નૃત્ય નાચી રહી છે. મારી મતિ તમારામાં અટકી ગઈ છે ભગવાન. ભક્તોની લાજ રાખવા વાળા તમે છો. હું તમને પ્રાર્થના કરું છું, નાથ મારી બુદ્ધિનો સ્વીકાર કરો. ભગવાને જરા હસીને પૂછ્યું, દાદા મેં શું ભક્તોની લાજ રાખી? પ્રભુ યાદ છે તમને? જ્યારે કુરુક્ષેત્રના મેદાનનો યુદ્ધ નિર્ણય થયો ત્યારે તમે એક પ્રતિજ્ઞા કરી હતી કે હું હાથમાં હથિયાર નહીં લઉં. અને તમારી વાતને સાંભળીને મેં પ્રતિજ્ઞા કરી હતી કે વાસુદેવ કરચક્ર હાથ નવ ધરે તો તુમકો મુખ ના દિખાવું, લાજત હૈ મેરી ગંગા મૈયા મેં શાંતનું સુત ના કહાવું. જો વાસુદેવ કૃષ્ણના હાથમાં હથિયાર લેવડાવવા વગર જો મેં યુદ્ધને હારી જઈએ તો લડતા લડતા મારું ધડ ઊંધું પડે, અને સૂર્યનું ધડ કોઈ દી ઊંધું પડે નહીં આ સંસારમાં. અને તમને યાદ છે 9મો દિવસ જ્યારે મેં એક પછી એક બાણોની વર્ષા કરી અને અર્જુનને ઘાયલ કર્યો, તમારું અભેદ કવચ વિંધી નાખ્યું મેં. મહાભારતની આ કથા આપણને કેટલો સંકેત આપે છે કે કૃષ્ણનું અભેદ કવચ વિંધવું કઈ નાની વાત છે. છતાં દાદાએ ભીષ્મ એમ કહે છે કે મેં તમારું અભેદ કવચ વિંધી નાખ્યું. અને ત્યારે તમે લોહીથી ખરડાયેલા, કૃષ્ણ લોહીથી ખરડાયેલા. તમે રથમાંથી ઉતર્યા નહોતા, રથમાંથી કૂદી પડ્યા હતા. ઉતરવું અને કૂદવું આ બેમાં બહુ તફાવત છે. અર્જુનની આ દશા જોઈને ભગવાન કૂદી પડ્યા. સ્વનિમમ પહાયમત પ્રતિજ્ઞા મૃતમધિકાર તુમવાપ્લુતો રથસ્થ ધૃતરથ ચરણો જયાચલદુ હરિવહંતુ વિહંગતો તરીય. ભગવાન તમે રથમાંથી કૂદી પડ્યા હતા અને બાજુમાં તૂટેલા રથનું પૈડું લઈ અને સિંહ પોતાના શિકારની માથે જાય એમ તમે મારી સામે ધસી આવ્યા હતા. અને ત્યારે મેં તમને કહ્યું હતું, પ્રભુ તમારી શરત હતી હું હાથમાં હથિયાર નહીં લઉં. ત્યારે તમે હથિયાર એ પૈડું નાખીને શું બોલ્યા હતા? ભગવાનને કીધું દાદાએ કે પ્રભુ તમે તમારી પ્રતિજ્ઞા તૂટી ગઈ. અને પછી ભગવાન એટલું બોલ્યા કે સાચી વાત છે ભીષ્મ, ડારી ચક્ર હરી હસી पर्यो ઉતર દિયો બ્રજરાજ. ડારી ચક્ર હરી હસી પડ્યો ઉતર દિયો બ્રજરાજ. તજી પ્રતિજ્ઞા મોરી મેં
તોરી પ્રતિજ્ઞા કાજ. એ ભીષ્મ, મેં મારી પ્રતિજ્ઞા તોડી છે એનું માત્ર એક કારણ છે, મને મારી આબરૂ કરતા મને મારા ભક્તની આબરૂ વધારે વાલી છે. મારો ભક્ત ક્યારેય હેરાન ન થાય, મારો ભક્ત દુઃખી ન થાય. અને આ સંસારમાં તમે જુઓ, જેણે જેણે કૃષ્ણને ભજ્યા છે, જેણે જેણે ભગવાનને ભજ્યા છે, એ ક્યારેય પણ ભગવાનના ભક્તની આબરૂ ગઈ હોય એવો એક પણ પ્રસંગ હજી બન્યો નથી. ક્યારેય ભગવાનના ભક્તોની આબરૂ ગઈ જ નથી. જુનાગઢમાં નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ જે ભગવાનને કરાવ્યું એ અત્યાર સુધીમાં કોઈ કર્યું નથી, થયું નથી, થવાનું નથી. તો દાદા ભીષ્મએ ભગવાનને પ્રાર્થના કરી કીધું, ભગવાન આપ મારી આ બુદ્ધિરૂપી કન્યાનો સ્વીકાર કરો. પછી પરમાત્માએ એનો સ્વીકાર કર્યો. દાદા ભીષ્મની બુદ્ધિ ભગવાનમાં લાગી અને અંતે પરમાત્માએ અંતિમ સમયે એના ચતુર્ભુજ રૂપના દર્શન આપ્યા હો, અને એ પણ પ્રસન્ન મુખે. કારણ કે દાદા ભીષ્મએ પહેલા શરત કરી હતી કે રોકાઈ જાઓ, સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતામ, પ્રતીક્ષા કરો. ભગવાને પૂછ્યું શેની પ્રતીક્ષા કરું? તો કહે છે મારું મૃત્યુ આવે, કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ, મારું મૃત્યુ આવે એની પ્રતીક્ષા કરો. અને મારા મૃત્યુના સમયે પ્રસન્ન હાસારુણ, પ્રસન્ન બનીને, મુખ ઉપર સ્મિત રાખીને, ચતુર્ભુજ રૂપ લઈને મારી સામે ઉભા રહો અને હું તમને જોતા જોતા તમારા ધામમાં વયો જાઉં. બસ આટલી માને કૃપા કરી દો. અને આમ પણ આ સંસારમાં જવું હોય તો પરમાત્માના ધામમાં જવું, સ્વર્ગ આદિની ઈચ્છા ન કરશો કોઈ દિવસ. કારણ કે સ્વર્ગમાં જાય ફરી પાછો આવે છે. કેમ કે સ્વર્ગની અંદર ગયેલો માણસ જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી ત્યાં રોકાઈ શકે. પુણ્ય પૂરું થાય એટલે વળી પાછું મૃત્યુ લોકમાં આવવાનું. પણ ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કહે છે કે આ દુનિયામાં કોઈ પણ લોકમાં જાય એ પાછો આવે છે, પણ મારા ધામમાં જાય એ કોઈ દી પાછો આવતો નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ગીતાજીમાં કૃષ્ણ બોલ્યા છે કે મારા ધામમાં ગયેલો જીવ ફરી પાછે ક્યારે આવતો જ નથી. અને એટલા માટે આપણે ભગવાન પાસે જવું છે, આપણે ભગવાનના ધામમાં જવું છે. પરમાત્મા પાસે માગો તો એટલું જ માગો, ઠાકોરજી કૃપા કરીને મને તમારું ધામ મળી જાય એટલી કૃપા કરી દો. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જ્યાં તું રહે છે ત્યાં મને રહેવું છે, બસ બીજે ક્યાંય જવું નથી મને. તો ભગવાન કૃષ્ણએ કૃપા કરીને દાદા ભીષ્મને પોતાનું ધામ આપ્યું. એ કથા બતાવી. ત્યાર પછી પરમાત્મા સૌને સાંત્વના આપી, યુધિષ્ઠિર મહારાજને રાજધર્મની વાતો બતાવી અને પરમાત્મા અંતે નીકળ્યા છે. ભગવાન ગયા દ્વારિકા, અર્જુન એના સારથી બની અને પરમાત્માને મૂકવા માટે થઈ અને દ્વારિકામાં પધાર્યા છે. આ બાજુ ભગવાન દ્વારિકાધીશનું સ્વાગત અને સન્માન થયું. બીજી બાજુ પરીક્ષિત મહારાજનો જન્મ થયો. બ્રાહ્મણોને બોલાવી જન્માક્ષર જોવડાવ્યા. તો જન્માક્ષરની અંદર બધા જ સ્થાનો સારા હતા, પણ 8મા સ્થાનમાં લખ્યું હતું કે આનું મૃત્યુ કોઈ બ્રાહ્મણના શ્રાપથી થશે, બ્રાહ્મણનો શ્રાપ આને મારશે. એ મૃત્યુના સમાચાર સાંભળી અને ધર્મરાજે બ્રાહ્મણોને કહ્યું કે તમારે દાન દેવા પડે તો દાન દઈ દો, યજ્ઞ કરવા પડે તો યજ્ઞ કરાવો, જપ કરવા પડે તો જપ કરો, જે કરવું પડે તે કરો, પણ અમારા આ બાળકનું મૃત્યુ કોઈ બ્રાહ્મણના શાપથી ન થાય એવી કૃપા કરો. પણ બ્રાહ્મણોએ કહ્યું કે ધર્મરાજ આપ ચિંતા ન કરશો, બ્રાહ્મણનો શાપ મળશે પણ તમારો આ બાળક ભગવાનનો અનન્ય ભક્ત છે, ભગવાનની પ્રાપ્તિ કરશે, ઈશ્વરની પ્રાપ્તિ થશે એને. અને ઈશ્વરની પ્રાપ્તિ માટે તો આપણે અહીંયા આ બેઠા છીએ, અહીંયા પ્રભુને મેળવવા માટે બેઠા છીએ. અહીંયા ક્યાંથી છે કે આપણે આવીએ છીએ? ભગવાનને મેળવવા માટે, પ્રભુનો અનુભવ કરવા માટે આવ્યા છીએ. અને પરમાત્મા આવા જ ક્ષેત્રોમાં ક્યાંક આપણને અનુભવાતા હોય છે. જોવા ન મળે તો કઈ નહીં, ભગવાનનો અનુભવ થયા વગર તો ન રહે કોઈ દિવસ, એ પાક્કું છે. કોઈ પૂછે તમને તમે ભગવાનને જોયા છે? તો આપણી એક માનસિકતા છે, ભગવાન કેવા હોય? 4 હાથવાળા હોય, જેને ગળામાં બહુ બધી માળાઓ પહેરી હોય, જેને માથામાં મોર મુગુટ પહેર્યો હોય, આ ભગવાન છે. ના, એવું જરૂરી નથી કે ભગવાન 4 હાથવાળા બનીને આવે. મને આ કથાઓના માધ્યમથી જેટલું સમજાયું એટલું તમને કહું કે આ દુનિયામાં આપણા દુઃખના સમયમાં આપણને સુખનો અનુભવ કરાવે એવો કોઈ વ્યક્તિ મળે તો સમજવું આપણા માટે આ ભગવાન છે આપણો. તમને સુખનો અનુભવ કરાવી દે. કોઈ અહીંયા કથાને સાંભળીને ભગવાનનો અનુભવ કરવા આવ્યા છે, કોઈ ગંગામાં સ્નાન કરીને અનુભવ કરવા આવ્યા છે, કોઈ હરિદ્વારમાં આ બધી આ બજારોમાં
શોપિંગ કરીને ભગવાનનો અનુભવ કરવા આવ્યા છે. એ તો હવની ગતિ કેટલા નરક છે ને. કેટલા દિવસનું રોકાણ છે, કેટલા દાડાનું રોકાણ છે, આજે એક જ દાડો. સારું પુરુષોત્તમ માસમાં આવો તો મળ્યું. બાપુ તમારે કેવું ન જોઈએ એકાદ બે દિવસ રોકાય? રોકાહે. હવે ધ્યાન રાખજો, બોલ્યા છે રોકાહે. એને જવા દો, એને જવા દેવા જોઈએ. ભગવાનનું નામ જે બીજા પાસે લેવડાવે ને એનાથી જવા દેવા જોઈએ. એટલે આજે એને ગવડાવી દઈશું, કાલે એને જવા દઈશું. આજે આપણા ગુજરાતનું એક લોક સંગીતનો એક એવો કંઠ કીર્તિદાનભાઈ ગઢવી પણ આજે કથામાં પધાર્યા છે. એકવાર એને તાળીઓથી વધાવીએ. સાથે બાપુની જેના પર ખૂબ કૃપા રહી એવા બિરજુભાઈ પણ પધાર્યા છે. એમને પણ સંતવાણી માટે એને પણ તાળીઓ વધાવીએ. આજે તો ગંગા ઘાટે કંઈક સંભળાવશે ને. કેટલા વાગે? તડકો હોય 5 વાગે. શું હવે તડકો હોય 6 વાગે. આ બધાને 5 વાગે આવી જવાનું કહી દઈ. પછી પોથયાત્રા જેવું થશે. હું તો ટાઈમે આવી જ જાય 6:30. પણ અહીંયાથી તમને જે સૂચન આપવામાં આવે જે સમયનો, એ સમય પહેલા આપ સૌ લોકો ત્યાં જે જગ્યાએથી આપણે પોથયાત્રા કરી હતી, પોથયાત્રા વાળો જે આપણો ગંગાજીનો ઘાટ હતો, એ ગંગાના ઘાટ પર બેસીને માં ગંગાની આરતી કરીશું. અને ત્યાં ગંગાના ઘાટે બેસીને આ કલાના ઉપાસકો આપણને જે કાંઈ આનંદ કરાવે એમાં આપણે ભગવાનના નામ પણ લેશું. એટલે આ બંને કલાકારોને એકવાર તાળીઓથી વધાવી દઈએ. અને મારા પોપટભાઈ તો હાથ દે અહીંયા છે જ માલધારી, એને પણ આપણે એને તો રોજ અહીંયા સાંભળવાના જ છે. તો ગંગાના ઘાટ ઉપર આપણે સૌ ભગવાનને પ્રાપ્ત કરવા આવ્યા છીએ. તો બ્રાહ્મણોએ કહ્યું કે આ તમારો દીકરો ભગવાનની પ્રાપ્તિ કરશે. પછી તો વિદુરજી મહારાજ આવ્યા છે. એને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને સમજાવ્યા. એટલે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બેવ ભગવાનના ભજન માટે ગંગાના કિનારે જઈ ભગવાનનું ભજન કરતા કરતા ભગવાનમય બન્યા. આ બધું સમય ઘણો વ્યતીત થઈ ગયો અને ભગવાન સ્વધામગમન થયા. એના સમાચાર પાંડવોને જ્યારે મળ્યા, પાંડવો પરીક્ષિત રાજાને પોતાનું રાજગાદી સોંપી દઈ હેમાળાના માર્ગે હાડ ગાળવા માટે નીકળી પડ્યા. અને એ હેમાળાના માર્ગે જ્યારે એક પછી એક માણસ, એક પછી એક પાંડવો પડતા જાય છે. ધર્મરાજ યુધિષ્ઠિર છેલ્લે રહ્યા અને છેલ્લે એનો સાથ આપવાવાળું પરિવારમાંથી કોઈ ન રહ્યું. ખાલી એક કૂતરું એનું સાથ આપવા માટે રહ્યું. અને કૂતરું જ્યારે રહે છે ત્યારે ભગવાન ધર્મરાજને ધર્મના દેવતાઓ આવીને કહે છે કે તમને અમે સ્વર્ગમાં લઈ જઈએ, ભગવાનના ધામમાં લઈ જઈએ. તો એમણે કહ્યું કે આ કૂતરાને સાથે લઈ લો. તો દૂતો એમ કહે છે કે આ કૂતરાને અમે સાથે નહીં લઈ જઈ શકીએ. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું કે જો આ કૂતરાએ મને છેલ્લે સાથ આપ્યો છે, મારા પરિવારના બધા જ વ્યક્તિઓએ મારો સાથ છોડી દીધો, આ એક માણસે મને સાથ આપ્યો છે, તો હું એનો સાથ નહીં છોડી શકું. જો એને લીધા વગર હું સ્વર્ગમાં આવું તો મારે સ્વર્ગની જરૂર નથી. તમે લઈ શકતા હો તો કૂતરાને સાથે લો, નહીં તો મને નર્કમાં જવા દો. ધર્મરાજ યુધિષ્ઠિરે કૂતરાનો સાથ ન છોડ્યો. એ કથા બતાવી. પાંડવો હેમાળાના માર્ગે હાડને ગાળ્યું. પરીક્ષિત મહારાજ મૃગ્યા રમવા માટે જ્યારે ગયા છે અને એ મૃગ્યા રમવા માટે ગયેલા પરીક્ષિત મહારાજને કલી સાથે મિલન થયું. કલીને જ્યારે કલી ધર્મ અને ભક્તિને, ગાય અને બળદને મારે છે, તો પરીક્ષિત મહારાજ એને દંડ દેવા માટે ગયા. કલીએ શરણ માગ્યું, પ્રભુ સતયુગ, ત્રેતા અને દ્વાપર આ ત્રણેય સમાપન થયા. હવે મારો સમય આવ્યો છે, હું કલી છું, મને રહેવા માટે સ્થાન આપો. પરીક્ષિત મહારાજને શરણે આવેલા કલીને સ્થાન આપવું પડ્યું. કેમ? તો કહે છે ક્ષત્રિયનો ધર્મ છે શરણે આવેલાને શરણાગતિ આપવી જોઈએ. એ શરણાગતિ આપવી જોઈએ. એ શરણાગતિનો ભાવ સ્વીકાર્યો. એટલે પરીક્ષિત રાજાએ એને 4 સ્થાનો આપ્યા છે. પેલું સ્થાન કલયુગને રહેવા માટે આપ્યું દ્યુત, જ્યાં જુગાર રમાય છે. એ જુગારની જગ્યામાં કળયુગ રહે છે. અને તમે જોજો કે જુગાર જ્યારે રમાતો હોય ત્યારે ત્યાં ઝઘડો થાય ને થાય. પછી જુગાર રમવા વાળો ગમે તેટલો સારો કેમ ન હોય. ભગવાન કૃષ્ણના મોટા ભાઈ દાવ દાદા જ્યારે રૂકમી સાથે
અનિરુદ્ધના લગ્નની અંદર જ્યારે જુગાર રમતા હતા ત્યારે ઝઘડો થયો હતો. નહીં તો આ બધા તો કેટલા સમજુ માણસો છે, છતાં પણ જુગારમાં ઝઘડો થયો. કારણ કલયુગ ત્યાં રહે છે, માટે જુગાર ક્યારેય રમશો નહીં. અને આપણને સૌથી મોટી દુઃખની વાત તો એ છે કે આપણે આડા દિવસે તો જુગાર રમવાનું બંધ હોય છે, પણ જે દિવસે કૃષ્ણનો પ્રાગટ્ય ઉત્સવ જન્માષ્ટમી હોય તે દી આપણે લઈને બેઠા હોય છે. આટલો મોટો ભારત વર્ષનો તહેવાર છે અને એ દિવસે આપણે જુગાર રમીએ અને વળી પાછા આપણે હરખથી કહીએ અમે આઠમ હોય તો જ રમીએ, નકર ન રમીએ. અમે આઠમે 1-2 દિવસ જ રમીએ. ઘણા તો બપોરનું કામ મૂકીને વ્યા જાય, પલાઠી વાળીને બેસી જાય, સાંજે આવે ઠેઠ. સારું છે તમારામાંથી કોઈ જતું નથી જુગાર રમવા, અને જતા હોય તો મારી વ્યાસપીઠ તમને પ્રાર્થના કરે છે કે આટલા મોટા પવિત્ર દિવસોમાં જુગાર રમી અને પાપનું ભાથું બાંધવું એના કરતા ભગવાનનું નામ લઈ ઠાકોરજીના દર્શન કરીને પુણ્યનું ભાથું બાંધીને જાજો આ સંસારમાંથી. વાલા સ્વજનો, પરમાત્માએ પુણ્યનું ભાથું બાંધવા શરીર આપ્યું છે, પણ આપણે તો પત્તો અને ઘણા તો બાપુ એટલા બધા માહિર થઈ ગયા હોય, જેમ થાળીમાં મુખવાસ, થાળીમાં જેમ મોહનથાળને પીરસાતું હોય, ઢેફલાનો કલર જોઈને ખબર પડી જાય કે આ મોહનથાળ છે કે આ ટોપરા પાક છે. એમ આ પત્તાના માહિર તો એટલા બધા હોય અમુક તો કે આમ પત્તા પીરસતા હોય ને એ પીરસતા કેમ, એ પત્તો જ બધાને દેવાતો હોય ત્યાં ખબર પડી જાય કે આની પાસે કયું પાન ઉગ્યું છે. બોલો, મેં તો એવું સાંભળ્યું છે કાનેથી કે ઘણી જગ્યાએ તો 2 વખત રમ્યા પછી પત્તો બદલી નાખવો પડે. બોલો, એ કેટલા નિપુણ હશે. એ ભલી થાય એની. આ પત્તો ઓળખવામાં આટલો નિપુણ બન્યો, ઠાકોરજીને ઓળખવામાં આટલી મહેનત કરી હોત તો ક્યાં પહોંચી ગયા હોત મારા બાપ. ભગવાનને ઓળખવાની જરૂર છે, આપણે બીજું ઓળખ્યું. પણ સૌથી વધારે મજા એ આવે કે જ્યારે ઓલો પત્તા હારતો હોય વધારે અને એમાં બાજુમાં કોઈ ગોઠણિયા વાળીને બેઠો હોય એને કે તું ઊભો થઈ જાય અહીંથી, તારે અહીંયા તું બેઠો એટલે મારે પત્તા નથી આવતા. ઓલો કે તારા ભાગ ફૂટ્યા, એમાં હું કરું. તો જ્યાં જુગાર રમાય છે ત્યાં કળયુગ રહે છે, માટે ત્યાં ક્લેશ અને ઝઘડાઓ થાય છે. તો દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યત્ર ધર્મ ચતુર્વિધ. બીજું સ્થાન છે મદિરાપાન. ન ખાવા પીવાના પદાર્થો જે જગ્યાએ ખવાઈ પીવાઈ રહ્યા છે એ જગ્યાએ કળયુગ રહે છે. ત્રીજું સ્થાન જ્યાં હિંસા થઈ રહી છે ત્યાં કળયુગ છે. અને ચોથું સ્થાન જ્યાં વ્યભિચાર, જ્યાં દેહનો વેપાર થઈ રહ્યો છે ત્યાં કળયુગ રહે છે. અને આ 4 સ્થાનોમાં કળયુગને સ્થાન આપ્યું. પણ કળયુગે ફરી વખત એક યાચના કરી, પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભુ. હે નાથ, હું તમને પ્રાર્થના કરું છું કે આ 4 સ્થાનો તમે મને આપ્યા, પણ મારો પરિવાર બહુ મોટો છે, આ 4 સ્થાનમાં નહીં સમાય, એટલે એકાદું સ્થાન મને હજી સારું આપી દો. અને પછી પરીક્ષિત રાજાએ કહ્યું કે જ્યાં અનિત્યનું સોનું છે, અનિત્યનું ધન છે, એમાં તારો વાસ થાય. કલી ઊભો થયો અને પરીક્ષિતના માથામાં બેસી ગયો. જે માથામાં મુગુટ હતો સોનાનો એ અનિત્યનો હતો, કારણ એ મુગુટ જરાસંધનો હતો અને જરાસંધે જેટલી સંપત્તિ ભેગી કરી બધી અનિત્યની હતી. અનિત્યમાં કલી રહે છે. અને મતિ ભ્રષ્ટ થઈ શમીક ઋષિના આશ્રમમાં ગયા. જે શમીક ઋષિના ગળામાં હાર પહેરાવીને એના આશીર્વાદ લેવા જોઈએ એ જ શમીક ઋષિના ગળામાં મરેલો સાપ પહેરાવી અને અંતે એનું અપમાન કર્યું. પોતે આવી જાય છે, પણ શમીકના પુત્ર શૃંગીને ખબર પડી કે મારા ગુરુદેવના ગળામાં કોઈએ મરેલો સાપ નાખ્યો. એણે કૌશિકી નદીનું જળ હાથમાં લઈ અને પ્રતિજ્ઞા કરીને કીધું કે મારા પિતાજીના ગળામાં જેણે મરેલો સાપ નાખ્યો છે એને આજથી 7મે દિવસે જીવતો તક્ષક નાગ દંશ દઈ અને મૃત્યુ થશે. આ શ્રાપ મળ્યો. શૃંગી ઘરે આવે છે આશ્રમમાં, પિતાજીને જોયા રડે છે. અને બીજી બાજુ પરીક્ષિત મહારાજ ઘરે પહોંચીને જ્યારે માથાનો મુગુટ નીચે ઉતાર્યો તો એને મતિ સૂજી કે મારાથી કોઈ પાપ થઈ ગયું, એટલે ફરી પાછા સાધુ પાસે આવીને ક્ષમા યાચવા માટે આવે છે. આવીને જ્યાં ક્ષમા યાચના કરી, પણ ખબર પડી કે મને તો શાપ મળ્યો છે 7મા દિવસનો. આજથી 7મે દિવસે તક્ષક નાગ દંશ દેશે આ શાપ મળ્યો છે. આપણા બધાનું આવું છે. પરીક્ષિતમાં અને આપણામાં તફાવત એટલો છે કે પરીક્ષિતને 7મે દિવસે મૃત્યુ છે
અને આપણું બધાયનું 7 દિવસમાં મૃત્યુ છે. ક્યારે આવશે નક્કી નથી, મરવાનું વાત નક્કી છે. પરીક્ષિત પાસે 7 દિવસનો સમય હતો, આપણી પાસે 7 ઘડીનો સમય નથી. ક્યારે વયા જાય કઈ નક્કી જ નથી. તો પરીક્ષિત મહારાજે નિર્ણય કર્યો. શમીક ઋષિને પ્રાર્થના કરી, હું શું કરું હવે? શમીક ઋષિએ કહ્યું કે બ્રાહ્મણના મોઢામાંથી નીકળેલો શબ્દ હવે વ્યર્થ નહીં જાય, પરંતુ તમારે જો આ શાપમાંથી મુક્ત થવું હોય અને મૃત્યુના ભયમાંથી છૂટવું હોય તો એક કામ કરો, તમે ભાગવતની કથાને સાંભળો. તમે ભગવાન ભાગવતની કથા સાંભળો. ભાગવતની કથા સાંભળવાનો અવસર આવ્યો. ગંગાના કિનારે અનશન વ્રત લઈને પરીક્ષિત મહારાજ આવ્યા છે. પોતાના ઉત્તરાધિકારીઓને રાજગાદી સોંપી દીધી અને ગંગાના કિનારે આવી અને ભગવાનનું ભજન કરવા માટે બેઠા છે. પરીક્ષિત મહારાજે ભાગવતની કથા જે સાંભળી એનું મુહૂર્ત હતું. આપણને થાય ભગવાને એને કથા ક્યારે સંભળાવી? પરીક્ષિત મહારાજને કથા સુખદેવજી મહારાજે ભાદરવા સુદ નોમથી લઈ અને ભાદરવા સુદ પૂનમ સુધી કથા સંભળાવી છે સુક્તાલમાં. અને એ સુક્તાલમાં ભગવાન સુખદેવજી મહારાજને કથા સંભળાવે. ગંગાના કિનારે જઈને બેઠા છે. બીજા કોઈ એને કથા કહેવા તૈયાર થતું નથી. કોઈ એને કથા ન કહી શકું. કારણ કે ગુરુ બનવું બહુ અઘરું છે. ગોપાલ, આજે ફરી પાછો એક કલાનો ઉપાસક અહીંયા આવ્યો છે, ગોપાલભાઈ. એને પણ એકવાર તાળીઓથી વધાવીએ. ગુરુ બનવું અઘરું બહુ છે, કારણ કે ગુરુ બનવાના નિયમો છે. ગુરુ બન્યા પછી તમે જે પુણ્ય કરો એનો ભાગીદાર તમારો શિષ્ય બને છે. એક મહારાજ બહુ બધા લોકોને માળા પહેરાવ્યા કરતા હતા, ગુરુ બનાવ્યા કરતા હતા. એક મહાત્માજીએ કીધું કે મહારાજ, તમે બધાને માળાઓ પહેરાવો છો, પણ તમે જે માળા ફેરવશો, જે માળા ફરશો, એનું જે પુણ્ય મળશે એનો અડધો હિસ્સો આ બધા લઈ જાય. મહારાજ કહે તો આજથી માળા ફેરવાનું બંધ. પુણ્ય કરું તો લઈ જાય નહીં. પણ બીજી વાત મારે તમને એ કહેવી છે, ગુરુ બનતા પહેલા સાવધાન રહેજો. તમે પુણ્ય કરો એનો ભાગીદાર તમારો શિષ્ય બને છે, પણ તમારો શિષ્ય જે પાપ કરે એનો ભાગ ગુરુને મળે છે. તમે પુણ્ય કરવાનું બંધ કરશો એ વાત બરાબર છે, પણ ઓલો પાપ કરવાનું બંધ નહીં કરે. માટે ગુરુ બનતા પહેલા સાવધાન રહીએ. ગુરુ બનવા પહેલા સાવધાન રહીએ. તો આનું ગુરુ બનવા કોઈ તૈયાર નહોતું. ત્યારે દેવર્ષિ નારદ સમજાવી કારવી પ્રાર્થના કરી અને ભગવાન સુખદેવજીને લઈ આવે છે ગંગાના ઘાટ ઉપર. અને ગંગાના ઘાટ ઉપર જ્યારે આવે છે ત્યારે એના ચરણ પખાળી અને પરીક્ષિત મહારાજ એને પ્રાર્થના કહે છે, બાપજી, તમારા વગર આ સંસારમાં મને કોઈ આ સંસારમાં આમ ભવપાર કરાવી નહીં શકે, કારણ કે ગુરુ બિન ભવ નિધિ તરઈ ન કોઈ. આ દુનિયામાં ગુરુ વગર તમે ક્યારેય ભવનિધિ તરી ન શકો. ઘણા લોકો કહેતા હોય ગુરુની શું જરૂર પડે? તો મને સમજાણું એ વાત છે, આ દુનિયામાં તમે પુસ્તકો ગમે તેટલા લઈ આવો, તમે પુસ્તકો વાંચી શકો, પણ એ પુસ્તકોની અંદર રહેલું જે ગૂઢ જ્ઞાન છે એ તો ગુરુ તમને આપી શકે, એની સિવાય કોઈ આપી ન શકે. ગૂઢ જ્ઞાન આપવા માટે ગુરુ છે. શબ્દનો અર્થ સમજવા માટે ગુરુ પાસે જવું પડે. અને આપણા બધાનો પાલક આપણો ગુરુ છે. તુમ બિન ઓર ના પાલક મેરા બ્રહ્માનંદ ભરોસા તેરા बिनती करत हूँ तेरे दर पे बिनती करत हूँ तेरे दर पे गुरु जी दर्श बिन जियरा मोरा तरसे
છે યાર. ગુરુજી દરસ બીના મળવા આવ્યો છે, દળવા બિહાર દો ને થોડી વાર. ઓલા બે તો વૈયા ગયા ટાણા પહેલા, એને દળવા બિહાર નતા આજે. કીર્તિભાઈ તો જ્યારે જ્યારે કથામાં આવે ત્યારે ત્યારે નંદ ઉત્સવ કરાવવા જ આવે. કેટલી કથાઓમાં નંદ ઉત્સવ કરાવ્યો છે એને. બે પંક્તિઓ તું ગાઈ દે અહીંયા, લે અમારે ઓછું ગાવું એટલું. બરાબર ગીતે આવ્યું ને મારા ગુરુજી આવ્યા. ક્યારના તરસતા હતા, ગુરુજી ગયા ક્યાં આજે? मैं पापन अवगुण की दासी, कैसे करे प्रभु निज की दासी. ओ मैं पापन अवगुण की दासी, कैसे करे प्रभु निज की दासी. काया कपट है मैं तेरे डर से, गुरुजी दरस बिना जियरा मोरा तरसे. गुरुजी मेरे नैनन में जल बरसे. गुरुजी 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 मेरे गुरुजी. मैं पापन अब उनकी दासी, कैसे करे પ્રભુ નિજ કી દાસી. અમે એટલા પાપી છીએ કે ભગવાન અમને સ્વીકારે એમ નથી. પણ જો ગુરુ અમારો કેસ ચલાવે તો અમને ભરોસો છે કે ભગવાન આજ નહીં તો કાલ અમને સ્વીકારી લેશે. અને આ સંસારમાં વાલા ભક્તજનો, આ સંસારની જે કોર્ટ છે એમાં કોઈ વકીલ આપણો કેસ જજ સુધી પહોંચાડે છે, એમાં જીવાત્માનો કેસ કોઈ ભગવાન સુધી પહોંચાડતું હોય તો સદગુરુ પોતે છે. આપણા માટે સદગુરુ લડે છે. ગમે તેટલો પાપી હોય જીવ, પણ તમે આને પાર કરી દો ભગવાન, તમે આને ઉતારી દો. કેટલી પ્રાર્થનાઓ કરે આપણા માટે સદગુરુઓ.